નમસ્કાર, હું અરવિંદભાઈ રાણા, ધારાસભ્ય સુરત પૂર્વ વિધાનસભા. હમણાં મને માહિતી મળી છે કે મારી ગ્રાન્ટમાંથી ફાળવેલા બાકડા જે છે એ મારા મત વિસ્તારના કેટલાક લોકોને ત્યાં ઢાબા ઉપર પડેલા છે. તો આ અંગે મારે ખુલાસો કરવો છે કે આ જે બાકડા છે એ બાકડા સરકારી ગ્રાન્ટમાંથી આપવામાં આવે છે, સુરત મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવે છે અને જે બાકડાઓ અમે જેને જરૂરિયાત છે એવા લોકોને જ્યારે અમારા કાર્યકર્તાઓને અથવા તો અમારા મતદારોને આપીએ છીએ ત્યારે એમની પાસે અમે સ્પષ્ટ લખાણ લઈએ છીએ અને મારું એક ફોર્મેટ છે. એ ફોર્મેટની અંદર અમે સ્પષ્ટ લખેલું છે કે આ સરકારી ગ્રાન્ટમાંથી મળેલા બાકડા છે, એનો જાહેર ઉપયોગ કરવાનો છે, કોઈએ વ્યક્તિગત ઉપયોગ કરવાનો નથી. જો એનો વ્યક્તિગત ઉપયોગ કરશે, કોઈ પોતાના ઓટલા ઉપર મૂકશે અથવા તો કોઈના ધાબા ઉપર મૂકશે અને એવી કોઈ માહિતી થર્ડ પાર્ટી પાસેથી મળશે તો એ જે ગુનો છે એ પોલીસ અને સુરત મહાનગરપાલિકા એની ઉપર કાર્યવાહી કરશે. આ રીતનું અમે એક ફોર્મ આપેલું છે અને ફોર્મમાં અમે સ્પષ્ટ લખેલું છે, જે લોકોને અમે બાકડા ફાળવીએ છીએ એમાં સ્પષ્ટ લખેલું છે કે આ સરકારી ગ્રાન્ટમાંથી મળેલા બાકડા છે, એનો ઉપયોગ સરકારી અને જાહેર ઉપયોગ માટે કરવાનો છે, કોઈએ વ્યક્તિગત ઉપયોગ કરવાનો નથી. એટલે આવી કોઈ માહિતી અમને મળતી હોય છે તો એના માટે અમે પોલીસ પણ ફરિયાદ કરવાનું લોકોને કહીએ છીએ અને સુરત મહાનગરપાલિકામાં પણ એની જાણ કરવાની કહીએ છીએ કે જેથી જે ખરેખર આ બાકડા છે એ બાકડાનો લોકોનો ઉપયોગ કરી શકે, જાહેર જનતા એનો ઉપયોગ કરી શકે. આભાર.